ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો ફરી પાછા ચડી ગયા છે એક નવા બ્લોગ સાથે. તો ચાલો આજની શરૂઆત કરીએ કાનાજીના દર્શનથી. બધાય કાનાજીના દર્શન કરી લીધા છે. આપણે જોઈ લે કેટલી તારીખ છે આજ. ચાલો તો જવા દે. કાલે 20 તારીખ હતી, આજે છે 21 તારીખ અને ગુરુવાર. ચાલો હમણાં મહિનો પૂરો થઈ જશે. માત્ર 9 દિવસ રહ્યા મહિનાના. ચાલો તો થોડુંક હવે આપણે આપણું કામકાજ કરવામાં લાગી જાય, કેમ કે આપણે તો રોજનું છું ટિફિન નાસ્તા પાણી બનાવવાના છે. ચાલો એની પણ તૈયારી કરી લઈ. આજે વાતાવરણ થોડું ઠંડુ છે, એકદમ તડકો સુરત આજે નીકળી ગયા છે. વાતાવરણ બહુ ઠંડુ છે આજ. હવે લગભગ આ પહેલા મહિનામાં તો ઠંડી પડવા માંડે, એટલે જો અત્યારથી શરૂઆત થઈ ગઈ છે ઠંડી પડવાની. અને ચાલો આપણે બધી વસ્તુ બાયણે કાઢી લઈ, કેમ કે આપણે ટિફિન ને નાસ્તો બધું બનાવવાનું હોય, નોકરી પર જવાનું એટલે. તો ચાલો બધી તૈયારી કરી લઈ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો નાસ્તા પાણી બની ગયા છે ને અમે બેસી ગયા છે નાસ્તો કરવા. જો અહીંયા ચા છે, મસ્ત રોટલી છે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર મહાદેવ, ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત. તો ચાલો આજનો મસ્ત સુવિચાર આપી દો. હવે આજે કારતક વદ છઠ, કારતક વદ છઠ ને ગુરુવાર તારીખ થઈ ગઈ છે 21, 11મા મહિનાની 21 તારીખ. હવે આજનો સુવિચાર છે કે જે તમારી પાસે નથી એની ચિંતા કરો, એના કરતાં જે તમારી પાસે છે એનો આનંદ તમે લ્યો. તમે તમારી પાસે જે નથી એની ચિંતા નહીં કરવાની. તમે કોકનું જોવો કે હું આવું કરું, એના કરતા તમને એમ થાય કે આઓની પાસે 4 વ્હીલ છે, તો એની ચિંતા તમે કરો છો. એની કરતા તમારી પાસે જે મોટરસાયકલ છે એનો આનંદ ઉઠાવવાનો, નકર એનો આનંદ ન મળે આપણને. હા, તમારી પાસે છે એનો આનંદ. ચાલો તો મિત્ર પપ્પા મને તો થોડુંક માથા ઉપરથી વયું ગયું, કાંઈ વાંધો નહીં. તો મિત્ર પપ્પાએ મસ્ત સુવિચાર આપી દીધો છે. અને આપણે જો નાસ્તો પાણી કરવાના છે, જો સામે આપણું પાણી ભરાય છે, નળી ચાલુ છે, તો પાણી ભરાય છે ને અહીંયા આપણે નાસ્તા પાણી ચાલુ છે, થોડું ઘણું ભરાઈ ગયું છે. નાસ્તા પાણી કરી લઈએ, ટાંકો ને એવું બધું ભરાઈ જાય પછી આપણે ભરીએ પાણી. તો ચાલો તો આપણે ટિફિન ભરી લઈ. તો આજે મેનુમાં છે આપણે ગીસોડાનું શાક બનાવ્યું છે. ગીસોડાનું કહેવાય, ગલકાનું. હા, ગલકાનું શાક છે, રોટલી છે. ચાલો ગલકાનું શાક અને રોટલી છે. આપણે તો સાદું ભોજન હોય, શાક ને રોટલી, બીજું તો કાંઈ હોય નહીં. થાય છે એમને આપણે ખાતા નથી, કેમ કે શરદી ને એવું બધું એલર્જી છે આપણને, એટલે એવું બધું હોય. તો ચાલો ટિફિન ભરી લઈ, કેમ કે આપણે આંગણવાડીને જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ટિફિનની તૈયારી કરી લઈ, પછી નકલી પછી મળીએ. ચાલો તો આપણે યુનિફોર્મ ફેરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને. અહીંયા જો આપણે મસ્ત ટિફિન ભરાઈ ગયું છે. થોડી ઘણી વસ્તુ ભેગી લઈ જવાની છે, તો આપણે લઈ લીધી છે. અને ચાલો તો તમારી તબિયત પાણી કેમ છે હવે? તબિયત હજી 30-40% જેવું માથું ભારે છે, અને આ બોલ બધી દુખે, ધમધમે છે, ગળું દુખતું બંધ થઈ ગયું. અને એ દવા પીશો ને એટલે આમ સારું થઈ જશે. અને સેજ કમર દુખે છે, એટલે પડતર જેવું અંદર રહેશે, એટલે દવાનો એકાદ ડોઝ માર લો, પછી 60 થી દવા બંધ. નહીં તો જ્યાં સુધી મટે નહીં ને ત્યાં સુધી 2-3 ડોઝ લઈ જ લેવાય. ના બંધ, પછી ના લઈશું આપણે, પછી મને પછી અજમા વાળો હાજે ના લેવા. અજમા વાળું તેલ નહીં, અજમા વાળું પાણીમાં અજમો નાખી ના લઈ તો એને મને તો નથી જ મેટ્યું કઈ લઉં, એનાથી સારું થઈ જાય. તો એને બપોરે આંગણવાડી થાય ને, એકાદ ના લેવડાવી દઈએ ને, એકાદ હાંજે લેવડાવી. હા, હાંજે કરી નાખશું એટલે થઈ જશે સારું, મેળ આવી જશે. દવા દુવા બધું દેશી ને વિદેશી બધું કરવું જરૂરી છે, તો જ મટે. અત્યારના શરીર એવા થઈ ગયા ને કાંઈ લા. હા, જો એ આજ નથી કે દવા પીવી, પણ તો પીવડાવી તો છે જ આપણે, કેમ કે નકર સારું નહીં થાય. શરીર અત્યારે છે ને એવા થઈ ગયા છે, દવા વગર સારું નથી થાય. એમ સારું, હાલો વાતો ખૂટશે નહીં. આપણે ચાલો આંગણવાડીએ તો જાય, આંગણવાડી જઈને મળીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. આંગણવાડી મસ્ત આપણે નાખી છે. એટલું વેધર બહુ મસ્ત છે, વાતાવરણ પણ સરસ છે ને, તડકો નીકળી ગયો છે. આમ જુઓ એકદમ ક્લીન છે વાતાવરણ, ઠંડો ઠંડો પવન મસ્ત આવી રહ્યો છે. જો ખેડૂતો કામ કરવા માંડ્યા છે વાડીમાં આવી. જો વાડીમાં એકદમ વેધર બહુ મસ્ત હોય વાડીનું. જો
અને વાડી છે ને એને તો બહુ મજા આવતી છે. ચાલો આજનું કાંઈક વેધર આવું છે અને બાળકો નથી આવ્યા તો થોડીક સાફ સફાઈ કરી નાખીએ. અને આજ તો જો ટીચરે છે ને જવાના છે મિટિંગમાં, તો આજ છોકરા સંભાળવાના છે અને નાસ્તો પણ આપણે જ બનાવવાનો છે. તો આપણે બધી થોડી તૈયારી વહેલા કરવી પડશે. બાળકો આવે તો થોડું ઘણું બનાવી નાખીએ નાસ્તા પાણી, કેમ કે છોકરા આવે પછી થોડું ઘણું એનું ધ્યાન દેવાનું હોય. એટલે આપણે ચાલો થોડુંક નાસ્તાની તૈયારી કરી નાખીએ, થોડીક સાફ સફાઈ કરી નાખીએ, પછી મારે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો તો અમારા બધા આંગણવાડીના બાળકો આવી ગયા છે ને આમ જો બાળકોની સંખ્યા જોવો તમે કેટલા બધા બાળકો આવી ગયા છે. આજ ફૂલ બાળકો છે અમારે, જો આવી ગયા છે ને બાળકો. તો બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, અદબ, ફંકી કરો જોઈન. વેરી ગુડ. ચાલો તો અદબ વાલ્યો. ચાલો તો તમારા હાટો અમે નાસ્તો બનાવી નાખી, તમે તો સુધી અદબ વાળી રાખજો. તો આપણે બાળકો માટે પુલાવ ને બધું બનાવવાનું છે, ચણા ને પુલાવ ને એ તો હું બનાવી નાખું. તમે અદબ વાળીને બેજો, વાતો કોઈ કરતા નહીં હો ઘડી. આજે કેમ કે ટીચર છે ને આજે ગયા છે મિટિંગમાં, એટલે રસોઈ બનાવવાની છે ને ધ્યાન મારે રાખવાનું. તો ચાલો બનાવી નાખું. ચાલો પછી તમને હું ભણાવીશ હો. ચાલો તો આપણે બનાવીએ પુલાવ અને ચણા. તો આપણે બાળકો માટે પુલાવ બનાવવાના છે. તો જો અહીંયા મસ્ત બટેકા રીંગણા આપણે સુધારી લીધા છે ને, ટમેટા કટ કરી લીધા છે અને જો ચણા મૂકી દીધા છે ને. હવે આપણે બનાવવાના છે પુલાવ. તો ચાલો એની તૈયારી કરી લઈ. ચાલો તો આપણે બાળકો માટે નાસ્તો બની ગયો છે. વાગી ગયા છે 12:30 અને હજી બાળકોને નાસ્તો દેવાનો વાર છે ને. આમ જો નાસ્તામાં બની ગયા છે આપણે મસ્ત પુલાવ. તો આ બાળકો માટે મસ્ત પુલાવ બનાવી લીધા છે આપણે ને. અહીંયા મસ્ત આપણે ચણા વઘારી લીધા છે અને બાળકોને થોડું ઘણું ભણાવી પણ લીધું છે. હવે અડધી કલાક છે, 1 વાગે નાસ્તો દેવાનો હોય, છોકરાને 1:30 વાગે જવાનું હોય. અડધી કલાક હજી છોકરાઓને આપણે એની રીતે રમવા દઈ, કેમ કે ભણાવી તો લીધું છે. એટલે હવે થોડુંક 12:30 વાગ્યા પછી જે છોકરા રમવું હોય એ રમે. એટલે એવું કાંઈક હોય અમારે. તો ટીચર નથી એટલે આપણે થોડીક પ્રવૃત્તિ કરાવવી પડે. એટલે આપણે કરાવી લીધી છે. નાસ્તો પણ છોકરાઓ માટે બનાવી લીધો છે, પણ હજી નાસ્તો દેવાની વાર છે. તો ત્યાં સુધી આપણે છોકરાને રમવા દઈ. રમવું છે ને? તો ચાલો હજી નાસ્તો દેવાની વાર છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો તો બધા છોકરાને ડીશો આપણે આપી દીધી છે જોવો. અને નાસ્તો આપવાનો છે, પણ પહેલાં આપણે પ્રાર્થના બોલાવી લઈએ. બોલે છે ને પ્રાર્થના? આ તો આંખો બંધ કરો. હાલો બધાને આંખો બંધ અને હાથ જોડેલા. સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ ઓમ. ચાલો તો પ્રાર્થના બોલા કે નાસ્તો આપી દઉં ને. ચાલો તો બધાને માથા ઉપર હાથ હોવા જોઈએ, પછી નાસ્તો આપી રાખો. ને બધા માથા ઉપર હાથ. વેરી ગુડ. હાલો નાસ્તો આપી દઉં. તો જો આપણે બાળકોને બધાને નાસ્તો આપી દીધો છે. બાળકો છે ને એની મસ્તીમાં ખાય છે. કોઈને જોતું હોય તો લેવા આવજો. આપીશ. ચાલો તો બાળકોને નાસ્તો ખાવા દઈ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. શું દાળિયા ખાસ તું? હાલો બધા ડાળિયા ખાવા. જો આપણે આ અંતરવાળા ડાળિયા ખાઈશી, કેમ કે ઉધરા શરદી હોય ને બધા એમ કે ડાળિયા ખવાય. તમે કઈ ખાધા નહીં એટલે આપણે ખાવા બેસી ગયા. તો ઉધરા આવે ને એને દાળિયા ખાવા. મને ઉધરા નથી આવતી. મને છે ને શરદી ભારે ભારે થઈ ગઈ ને એનું માથું દુખે છે. એટલે એમાં શું ખવાય? એ તો મને થોડી ખબર. આવે વ્યુઅર્સને પૂછી લ્યો કે શું ખવાય. તમે બધા એડવાઇસ આપજો. એટલે ઓમ તો સારું છે, સારું થઈ ગયું છે. હા તું દાળિયા ખા એટલે તને સારું થઈ જાય. હું તો હળદર વાળા સાબુદાણા ખવાય. ના ડાળિયા વધારે ગુણકારી. એટલે બધા ડાળિયા કહેતા હોય ડાળિયા ખાય એટલે મટી જાય શરદી ઉધરા. એટલે આપણે જો કાલે ખાધા તો આજે પાછા લીધા. હમણાં 2-3 દિવસ છે ને આપણે ડાળિયાનું જર રાખવું છે, એટલે આપણે શરદી ઉધરા મટી જાય. બસ દાળિયા જ ખાવાનું. ડાળિયા ઉધરા, મને તો ઉધરા બહુ આવે ને. શરદી તો મટી ગઈ છે આપણને, પણ ઉધરા બહુ આવે છે. તો આપણે ડાળિયા લઈ લીધા છે. ડાળિયા ખાય છે તો હાલો બધા ખાવા. બસ કા ચાલો તો આપણે જો હવે રસોઈ ટાણું થઈ ગયું. કેટલા વાગી ગયા છે જુઓ, 6:30 થવા આવ્યા છે ને. હવે જો આપણે પૂજા પાઠ થઈ ગયા છે જુઓ. અને મિત્રના પપ્પા જાય છે મંદિરે. કાંઈ લો તો રીંગણાનું શાક બનાવી નાખું ને. હા 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 એટલે જો રીંગણા તો
બે દી ત્યાં ખાતા હતા પણ ખાતા નતા પણ પડ્યા છે એટલે કરવું પડશે રીંગણા કાંઈ લાવ બકાલું પડ્યું છે રીંગણા પડ્યા છે તો કીધું રીંગણાનું શાક કરી નાખી હા હરણ જય ભોલેનાથ હાલો ઈ જાય છે મંદિરે ને આપણે બેસવાનું છે ખીચડી ને રીંગણાનું શાક બનાવવાનું છે તો ચાલો એની તૈયારી કરી લઈએ આપણે રીંગણા ને ખીચડી ને એવું બધું કરાવશું તો ચાલો ઈ તૈયારી કરી લઈએ આપણે ચાલો તો આપણે રસોઈ પાણી થઈ ગયા છે અને મિતુલા પપ્પા પણ મંદિરેથી આવી ગયા છે કાંઈ લાવ મંદિરેથી આવી ગયા છે ને આપણે રસોઈ પાણી પી ગયા દૂધ ન થાય એટલે દૂધની વાત જોઈશી તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ